જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં। આજે આપણે જાણીએ વર્ષ 2024માં આવતી સંકષ્ટી ચતુર્થીની વ્રતકથા અને તેનું શું મહત્ત્વ છે અને ચંદ્ર દર્શનનો સમય। તો મિત્રો, વર્ષ 2024ની આ અંતિમ સંકષ્ટી ચતુર્થી છે, અથવા આપણે એને સંકટ ચતુર્થી પણ કહી શકીએ છીએ। જો આખા વર્ષ દરમિયાન આપણાથી એક પણ સંકટ ચતુર્થીનું વ્રત ન થયું હોય તો તેનું પુણ્ય મેળવવા આ અંતિમ સંકષ્ટી ચતુર્થીનું વ્રત આપણે જરૂર કરવું જોઈએ। તો ચાલો જાણીએ કઈ તારીખે આ ચતુર્થી છે। તો સંકષ્ટી ચતુર્થી એ માગશર મહિનાના વદ પક્ષમાં 18 ડિસેમ્બર 2024ના રોજ સવારે 10:06 શરૂ થશે અને જેની પૂર્ણાહુતિ 19 ડિસેમ્બર 2024ના રોજ સમાપ્ત થશે। ઉદયાતિથિ અનુસાર આ વ્રત 19 ડિસેમ્બરના રોજ આવે છે, પણ આ વ્રતની અંદર ચંદ્ર દર્શનનું મહત્ત્વ હોવાથી આપણે આ વ્રતની ઉજવણી એ તારીખ 18 ડિસેમ્બર 2024ના રોજ કરીશું અને આ દિવસે ચંદ્ર દર્શનનો સમય રહેવાનો છે રાત્રે 9:07। તો આ ચંદ્ર દર્શનનો સમય આપના શહેરો મુજબ અલગ અલગ હોઈ શકે છે। તો આપણા શહેર અનુસાર આ ચંદ્ર દર્શનના સમયે ચંદ્ર દર્શન કરી અને આ વ્રત કરવું જોઈએ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। બોલીએ ગણપતિ બાપાની જય। મિત્રો, આપણા હિન્દુ ધર્મની અંદર ચતુર્થીના વ્રતનું વિશેષ મહત્ત્વ હોય છે। ભગવાન ગણેશને સમર્પિત ચતુર્થીનું વ્રત એ દરેક મહિનાની કૃષ્ણ અને શુક્લ પક્ષની તિથિએ કરવામાં આવે છે। વૈદિક કેલેન્ડર મુજબ સંકષ્ટી ચતુર્થીનું વ્રત એ માગશર મહિનાની એ વદની તિથિએ મનાવવામાં આવે છે, જેને અખુરક સંકષ્ટી ચતુર્થી તરીકે પણ આપણે ઓળખીએ છીએ। ધાર્મિક માન્યતા અનુસાર સંકષ્ટીના વ્રત પર ભગવાન ગણેશની જો યોગ્ય રીતે પૂજા કરીએ તો આપણા જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। તો ચાલો જાણીએ આ સંકષ્ટી ચતુર્થીનું વ્રત એ કેવી રીતે આપણે કરવું જોઈએ અને તેની પૂજા વિધિ શું છે અને આ વ્રતમાં આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ। આ વ્રત કરવાથી આપણા તન, મન અને ધનમાં વૃદ્ધિ થાય છે અને આપણને મનની શાંતિ મળે છે। આ વ્રત એ હનુમાનજી મહારાજે પણ કરેલું છે એવો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, જેથી જો હનુમાનજી મહારાજ આ વ્રત કરતા હોય તો સામાન્ય મનુષ્યને પણ આનું વિશેષ પ્રકારનું ફળ મળે છે। તો આવો જાણીએ આ વ્રત આપણે કેવી રીતે કરવું જોઈએ। શાસ્ત્રોમાં દર્શાવ્યા અનુસાર સંકષ્ટી ચતુર્થીના વ્રતના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન અને ધ્યાન કરી ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ। ભગવાન સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ। ત્યાર પછી પૂજા સ્થાન પર હાથમાં પાણી લઈને વ્રત કરવાનો સંકલ્પ લેવો અને ભગવાન ગણેશની સુગંધ, ફૂલ, ધૂપ, દીપ વગેરેથી પૂજા કરો। ત્યારબાદ ભગવાન ગણેશને દૂર્વા લાડુનો ભોગ ચડાવો। પૂજાના સમયગાળા દરમિયાન ભગવાન ગણેશના મંત્રો અને સ્ત્રોતોનો પાઠ પણ કરવો જોઈએ અને ત્યારબાદ તેમની આરતી કરી અને પૂજાની સમાપ્તિ કરવી જોઈએ। તો અહીંયા મેં ટૂંકી રીત તમને સમજાવી છે। હવે જાણીએ કે સંકષ્ટી ચતુર્થીનું વ્રત એનો મહિમા શું છે, એનું મહત્ત્વ શું છે। સંકષ્ટી ચતુર્થીનું વ્રત એ આપણા શાસ્ત્રોમાં વિગતે સમજાવેલું છે અને આ વ્રતનું મહત્ત્વ શાસ્ત્રોમાં વિસ્તૃત રીતે જે રીતે આપણને સમજાવેલું છે તે અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। ધાર્મિક માન્યતા અનુસાર જે વ્યક્તિ સંકષ્ટી ચતુર્થી અથવા તો દરેક ચતુર્થીના વ્રતના નિયમનું પાલન કરે છે તેને બળ, બુદ્ધિ, જ્ઞાન અને ધનની પ્રાપ્તિ થાય છે અને ભગવાન ગણેશને જ્ઞાનના દેવતા પણ કહેવામાં આવે છે। તેથી વિદ્યાર્થીઓ માટે આ વ્રત ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ થાય છે। જે વિદ્યાર્થીઓ આ વ્રત લે છે તેને પોતાના કાર્યમાં હંમેશા સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે ખૂબ આગળ વધે છે। એટલા માટે ભગવાન, કારણ કે ગણપતિજી જ્ઞાનના દેવતા છે અને એ જ્ઞાનની પ્રાપ્તિ માટે વિદ્યાર્થીઓ પણ આ વ્રત
કરી શકે છે. જે વિદ્યાર્થીઓ આ વ્રતનું પાલન કરી શકતા નથી પણ તેઓ જો ઓછામાં ઓછો આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરે તો પણ તેને વિશેષ પ્રકારનો લાભ થાય છે. આમ કરવાથી તેમને શિક્ષણના ક્ષેત્રમાં પણ વિશેષ પ્રકારના લાભ મળે છે. ચતુર્થીના વ્રતના દિવસે દાનનું પણ વિશેષ મહત્ત્વ છે. તેથી આ દિવસે આપણાથી શક્ય હોય તેટલું જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવી શકીએ અથવા તો કપડાં અથવા તો આપણાથી જે કાંઈ પણ બની શકે પૈસાનું પણ આપણે દાન કરી શકીએ છીએ. તો આટલી બાબતોનું આ દિવસે આપણે ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, આ દિવસે ગણપતિજીની પૂજા કરીએ, તેનું વ્રત અથવા તેની વ્રતકથા જો આપણે સાંભળીએ અને વિધિપૂર્વક જો આપણે એની પૂજા કરીએ તો આપણી તમામ પરેશાનીઓ દૂર થાય છે. આ દિવસે ચંદ્રની પણ પૂજા કરી, ચંદ્ર દર્શન કરી તેની પૂજા કરી અર્ઘ્ય ચઢાવવાની પણ માન્યતા છે. સંકષ્ટી ચતુર્થી વ્રતની પૂજા સમયે વ્રતની કથા વાંચવી કે સાંભળવી જોઈએ અને શાસ્ત્રો મુજબ વ્રતકથા સાંભળવાથી વ્રતનું મહત્ત્વ જાણી શકાય છે અને વ્રતનું ફળ પણ આપણને પ્રાપ્ત થાય છે. તો આવો આપ સૌ લોકો સાથે મળીને આપણે શ્રવણ કરીએ સંકષ્ટી ચતુર્થીની વ્રતની કથા. બોલીએ ગણપતિ ગજાનંદ મહારાજની જય. અથ શ્રી સંકષ્ટી ચતુર્થી વ્રતકથા. પ્રાચીન કાળમાં ત્રેતાયુગમાં દશરથ નામના પ્રતાપી રાજા થઈ ગયા. તેઓ શિકારપ્રિય હતા. એક દિવસ તેઓ શિકાર અર્થે જંગલમાં ફરી રહ્યા હતા. ત્યાં તેમણે એક જળાશયમાં કોઈ પાણી પીતો હોય તેવો અવાજ સંભળાયો. તેઓ લક્ષ્યવેધી હતા. તેઓ સમજ્યા કે કોઈ પ્રાણી જળાશયમાં પાણી પી રહ્યું છે. તેમણે બાણ સંધાન કરીને તીર છોડ્યું. તે તીર શ્રવણકુમાર નામના બ્રાહ્મણને લાગ્યું, જે જળાશયમાંથી પોતાના માતા પિતા માટે લોટામાં પાણી ભરી રહ્યો હતો. બાણ વાગતા શ્રવણકુમારના મોઢામાંથી ચીસ નીકળી પડી. રાજા દશરથ તેની નજીક ગયા. શ્રવણકુમાર પાસેથી વિગત જાણી તે જળનો લોટો લઈ તેના માતા પિતા પાસે ગયા. તેના માતા પિતા આ હકીકત જાણી દશરથ રાજાને શાપ આપ્યો કે અમે આજે પુત્ર શોકમાં મરી રહ્યા છીએ, તેવી જ રીતે તમે પણ પુત્ર શોકમાં મૃત્યુ પામશો. આથી રાજાને ઘણી ચિંતા થઈ. પુત્ર પ્રાપ્તિ માટે દશરથ રાજાએ પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો. તેના ફળ સ્વરૂપ દશરથ રાજાને 4 પુત્રો પ્રાપ્ત થયા હતા, જેમાં શ્રીરામ સૌથી મોટા હતા. શ્રીરામે સીતાજી સાથે લગ્ન કરી. ત્યારબાદ રાજા દશરથે તેમને ગાદી પર બેસાડ્યા અને કૈકેયીના કહેવાથી રામ, લક્ષ્મણ અને સીતા વનમાં ગયા અને રાજા દશરથ એ પુત્ર વિયોગની અંદર એ મૃત્યુ પામે છે. આ બાજુ રામ, લક્ષ્મણ, સીતાજી વનમાં ગયા છે. વનમાં તેઓએ ઘણા રાક્ષસોનો વધ કર્યો. રાવણ સીતાજીનું અપહરણ કરી લંકામાં લઈ ગયા. સીતાજીના વિયોગમાં શ્રી રામ પંચવટીનો ત્યાગ કરી ઋષ્ય પર્વત પર ગયા. ત્યાં સુગ્રીવ સાથે તેમની મૈત્રી થઈ. શ્રીરામ સુગ્રીવને સીતાજીના અપહરણની વાત કરી. સુગ્રીવ શ્રીરામને સીતાજીના શોધમાં સહાયક થવાનું વચન આપ્યું. સુગ્રીવે પોતાની વાનર સૈન્યને સીતાજીની શોધમાં ચારેય દિશાએ મોકલી આપી. હનુમાન આદિની એક ટુકડી દક્ષિણ દિશાની અંદર પહોંચી ગઈ. સીતાજીની શોધમાં તેઓ શોધતા શોધતા દક્ષિણ દિશા તરફ આગળ ગયા. ત્યાં રસ્તામાં તેમને ગીધરાજ સંપાતિનો ભેટો થયો. સંપાતિએ વાનર સૈન્યને આ બાજુ આવવાનું કારણ પૂછ્યું. ત્યારે વાનરો કહે, દશરથ પુત્ર શ્રીરામના પત્ની સીતાજીનું કોઈ અપહરણ કરી ગયું છે. અમે તેની શોધ માટે અમે લોકો નીકળ્યા છીએ. આ સાંભળે સંપાતિ કહે, શ્રીરામના ચરણમાં મારા ભાઈ જટાયુએ પ્રાણત્યાગ કર્યો હતો. શ્રીરામના તમે સેવક છો એટલે તમે બધા મારા મિત્રો છો. સીતાજીનું હરણ કોણ કરી ગયું છે તે હું જાણું છું. તે ક્યાં છે તેની પણ મને ખબર છે. અહીંથી થોડે દૂર સમુદ્ર છે. તે સમુદ્રની સામે પાર રાક્ષસોની લંકા નામની નગરી છે. તે નગરીમાં સીતાજીને રાવણે રાખેલ છે. સંપાતિની વાત સાંભળી વાનરો વિચારમાં પડી ગયા કે સમુદ્રની સામે પાર કેવી રીતે જવું, ત્યાં જઈ સીતાજીની ભાળ કેવી રીતે મેળવવી. સંપાતિ વાનરોની મૂંઝવણ કળી ગયો અને તે કહે કે તમારા બધામાં હનુમાનજી અત્યંત પરાક્રમી છે. તે ત્યાં જઈ શકે તેમ છે. તે સમુદ્ર પાર કરવામાં સમર્થ છે. સંપાતિની વાત સાંભળી હનુમાનજી કહે, હે સંપાતિ,
આ દુષ્કર સમુદ્રને હું કેવી રીતે પાર કરી શકું? અમારા બધા વાનરો સમુદ્ર પાર કરવા અસમર્થ છે, તો હું એકલો કેવી રીતે તેને પાર કરી શકું? હનુમાનજીની વાત સાંભળી સંપાતિએ કહ્યું, હે મિત્ર, તમે સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરો. આ વ્રતના પ્રભાવે તમે સમુદ્રને પાર કરવા સમર્થ થશો. સંપાતિની આ વાત સાંભળી હનુમાનજી સંકટ ચતુર્થીનું વ્રત કરવા તૈયાર થયા. તેમણે વિધિવત સંકટ ચતુર્થીનું વ્રત કર્યું. હે દેવી, આ વ્રતના પ્રભાવે કરી હનુમાનજી સમુદ્ર પાર કરવા સમર્થ બન્યા, અને આ વ્રત જેવું બીજું કોઈ વ્રત આ જગતમાં નથી. તો મિત્રો, જેમ હનુમાનજીએ સંકટ ચતુર્થીનું વ્રત રાખી અને એ સમુદ્ર પાર કરવા સમર્થ થયા, એમ એમના કાર પાર પડ્યા, તેમ આપણે પણ સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખી આપણા જીવનના તમામ કાર્યો પૂર્ણ કરીએ. તો જેમ હનુમાનજીને સંકષ્ટી ચતુર્થીનું વ્રત ફળ્યું, તેમ આપ સૌ લોકોને આ વ્રત ફળે તેવી ભગવાન ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ. તો મિત્રો, આ હતી સંકષ્ટી ચતુર્થી, એટલે કે માગશર મહિનામાં આવતી સંકષ્ટી ચતુર્થી અને વર્ષ 2024ની અંતિમ સંકષ્ટી ચતુર્થીની વ્રત કથા, તેમની પૂજાવિધિ, તેમનો મહિમા અને ચંદ્ર દર્શનનું મહત્ત્વ. તો આ વિડીયો આપ લોકોને કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આ વિડીયોને તમે લોકો અન્ય લોકોને શેર કરજો. આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. ફરી મળીએ. ત્યાં સુધી આપ સર્વ લોકોને સંકષ્ટી ચતુર્થીની શુભકામના અને અમારા જય શ્રી કૃષ્ણ.